પાણીની પરિસ્થિતિ જોવી હોય તો પાલનપુર તાલુકાના વગદા, ફતેપુર, સેમોદરા જેવા ગામડાઓની ખેડૂતોની પરિસ્થિતિ જોવી પડે। ગુજરાત સરકારની સિંચાઈના પાણીની અનેક યોજનાઓ છે, છતાં પણ આજે 30 વર્ષથી વડગામ તાલુકાના ખેડૂતો શિયાળુ કે ઉનાળો ખેતી પણ કરી શકતા નથી। ખેડૂતોની એવી પરિસ્થિતિ છે કે વર્ષોથી પોતાની જમીન હોવા છતાં પણ ખેડૂતો ખેતી કે પશુપાલન કરી શકે તેમ નથી। પાણી તળમાં નથી, જેનાથી ખેડૂતોના બોર ફેલ થાય છે। ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ ખેતરમાં કોઈએ 26 વખત બોર કરાવ્યા, કોઈએ 17 વખત બોર કરાવ્યા તો કોઈએ 7 થી 8 વખત બોર કરાવ્યા। 20 થી 25-5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને એક વર્ષમાં આ વિસ્તારના ખેડૂતોએ 1000થી વધુ બોર બનાવ્યા છે, પરંતુ પાણી આવતું નથી। ત્યારે આ વિસ્તારના ખેડૂતોની હવે હાલત દયનીય બની છે। બનાસકાંઠા જિલ્લોએ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે। આ વિસ્તારના ખેડૂતો વર્ષોથી ખેતી અને પશુપાલન કરે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પાણીના તળ દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો હવે ખેતી અને પશુપાલન છોડવા મજબૂર બન્યા છે। પાલનપુર તાલુકાના ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં ખેડૂતોને ખેતી અને પશુપાલન કરવા માટે પાણી નથી। ખેડૂતો અનેકવાર પોતાના ખેતરમાં બોર બનાવી રહ્યા છે, પરંતુ પાણી મળતું નથી। ત્યારે ફતેપુર ગામના ખેડૂતે પાણી માટે પોતાના ખેતરમાં અલગ અલગ જગ્યાએ 26 વખત 26 બોર બનાવ્યા છે અને બોર બનાવવા પાછળ 25 થી 26 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ પાણીનું ટીમ્પું આવતું નથી। સાથે સાથે વગદા ગામના ખેડૂતે પણ ખેતરમાં 15 વખત બોર બના છે, પરંતુ પાણી આવ્યું નથી અને લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે। આમ આ વિસ્તારના ખેડૂતો લાખો રૂપિયાના ખર્ચે બોર બનાવી ચૂક્યા છે, પરંતુ એક પણ ટીમ્પું પાણી ન મળતા ખેડૂતો હવે બેહાલ થયા છે અને પશુપાલન અને ખેતી છોડવા મજબૂર બન્યા છે। આ વિસ્તારના ખેડૂતોએ છેલ્લા એક વર્ષમાં 1000થી વધુ બોર બનાવડાવ્યા છે, પરંતુ પાણી ન મળતા ખેડૂતો હવે નિરાશ જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે ખેડૂતો પહેલા ખેતી અને પશુપાલન કરી શકતા હતા, પરંતુ હવે પાણીના તળ નીચે જવાને કારણે ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, જેના કારણે ખેડૂતો હાલ ખેતી તો નથી કરી શકતા, પરંતુ પશુપાલન કરવા માટે પણ ઘાસચારો વેચાતો લાવે છે અને પશુઓને પીવડાવવા માટે પાણી પણ વેચાતું લાવીને પશુપાલન જીવાડે છે અને પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે। તેરા વિસ્તારમાં તળાવો ભરવામાં આવે અને કેનાલની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। હું વગદા ગામનો વતની છું, લોકેશરભાઈ હરીવી, હું પોતે સરપંચ છું, બરાબર છે। મેં 17 થી 18 બોર કર્યા છે, 20-25 લાખનો ખર્ચો કર્યો છે, એ સત્તો મને હજી પાણી મળ્યું નથી। તો દાડે તળ નીચું જાય છે। ધારો કે વગદા છે, સેદલપુરા છે, ફતેપુર છે, બરાબર છે, શ્યામભદ્રા છે, એ આજુબાજુના જો તળાવમાં સરકાર પાણી નાખે તો પાણીનો તળ ઊંચો આવે તો બધું ટોટલ બધું વેચાઈ લઈએ। ઘઉં છે, અનાજ છે, દૂધ છે, એ બધું અમે ટોટલ બધું વેચાઈ લઈએ, બરાબર છે। અને ગાયો ભેંસો માટે અમે ચારે બધું ટોટલ વેચાઈ લઈએ। પહેલાં ખેતીનો જો તળ ઊંચો હતો કે અમે 20 થી 25 ઢોર રાખતો, આજે 2-3 ઢોર રાખું છું। 20 થી 25 લાખ તકલીફ તો પૂરેપૂરી પડે। જો આ સરકાર જે ધારે થાય, સરકાર જો આ હું ભાજપનો કાર્ય કરતો માણસ છું, બરાબર છે, એ સત્તો જો આ સરકાર વાપરતી હોય તો સૌથી મહેરબાની સરકારની। બીજું ઓકે, તમારું નામ? મારું નામ કાંતિભાઈ પ્રજાપતિ। પરિસ્થિતિ શું છે આ વિસ્તારની? પરિસ્થિતિ એટલે સાહેબ પાણી જ નથી। જુઓ તમે આ એરિયા જુઓ, બધું સૂકો ભંડ પડ્યો છે। 7 બોર કર્યા છતાંય પાણી મળ્યું નથી। આ પહેલાં અમે પશુપાલનનો ધંધો વ્યવસાય સારો હતો, પાણી હતું એટલે, પણ અત્યારે પાણી નથી એટલે નેટ ગુજરાન ચાલે એટલું કરીએ છીએ। પાણી એટલે સાહેબ 500, 700, 1000 ફૂટ જઈએ, પણ પાણી છે જ નહીં। હવે નવી વાત સાંભળી છે કે અમારા ગામનું તળાવ ભરાવાનું છે। જો ગ્રામ પંચાયત મદદ કરીને જો ભરાઈ દે ને પાણી, તો પાણી મળી જાય તો વળી અમારું ગુજરાન ચાલી જાય। મુશ્કેલ તો સાહેબ મુશ્કેલ તો કોને ના પડે ધંધો સાહેબ। આ બધું વેચાતી લાવીએ, જ્યાં ત્યાંથી આ સૂકું લાવીએ 10-12 રૂપિયાના ભાવનું, હવે 12 રૂપિયે સૂકું લાવીએ, 25 રૂપિયે દૂધ આવે, અમારી મજૂરી બી છૂટતી નહીં। ઓકે, ગામ ફતેપુર, તાલુકો પાલનપુર, પ્રજાપતિ લખમણભાઈ કરશનભાઈ,
26 થી 27 બોર કર્યા એ 28 લાખ રૂપિયા બગાડ્યા પણ કોઈ પાણી મળતું નથી. ઢોર સેના પર જીવાડો પાણી વેચાતી લાવવું પડે. સરકાર થોડો ઘણો કોઈક લાભ આલે તો અમને ઘણો ફાયદો રહે. કોઈક સહાય મળતી હોય કે ભાઈ બોર કરો, અમે કોઈક સહાય થોડી ઘણી આલી તો તમને થોડું ઘણું પાણી મળે તો અમને ઢોર જીવાત થોડી ઘણી રહે તો અમને થોડી આશા રહે પગમાં. એમ કે સાહસ કરીએ થોડું ઘણું. પાણી વગર કેટલી તકલીફ? પાણી વગર તો બહુ કઠિન પરિસ્થિતિ હાલે. પાણી વેચાતી લાવવું પડે, ચારે વેચાતી લાવવી પડે. હાલ ખેતી કઈ રીતે કરો? ખેતી કરતા જ નથી ને હવે. એમની ખેતર પડ્યા, ચોમાવું ખેતર થાય ખાલી. ચોમાવું વરસાદ એ આવે તો કોઈક આશા રાખશે ને એના સિવાય કોઈ આશા નહીં. જો કદાચ વરસાદ નહીં આવે અને બહુ પાણી નહીં હોય તો કેવી પરિસ્થિતિ થાય? તો કોઈક પાણીવાળા વિસ્તારમાં જવું પડે. આ જમીન છોડીને બધું વેચીને જવું પડે. અને એ જમીનના પૈસા કોણ હાલે? પાણી વગરના કોઈ જમીન કોઈ લે ને હાથમાં પકડાય નહીં કોઈ. ખૂબ તકલીફ પડે. ખૂબ તકલીફ પડે. હવે સરકારની આશા રાખીને બેઠા અમે હવે.